મુંબઈમાં સતત વરસાદને કારણે અંધેરીના વીરા દેસાઈ રૂટ પર પાણી જોવા મળ્યું હતું, જ્યારે ઘણા ઘરોમાં 4 ફૂટ જેટલા પાણી છે કે જે ઘૂસી ગયા છે, જેના કારણે ઘણા લોકો પરેશાન થતા નજરે પડ્યા અને તમામ સામાન છે જે વેરવિખેર થઈ ગયો હતો। દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। ઘરોની જો આ પરિસ્થિતિ સામે આવતી હોય તો અહીં તો કઈ રીતની કામગીરી છે તે સૌથી મોટો સવાલ છે। સતત વરસાદને પગલે અંધેરીના વીરા દેસાઈ રોડ પરના દ્રશ્યો છે। લોકોના ઘરોની અંદર આ વરસાદી પાણી એટલી હદે ઘૂસી ગયા છે કારણ કે માલ સામાનને સૌથી વધારે પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે। પોતાના ઘરની બહાર પાર્ક કરેલી જે ગાડીઓ છે તે પણ અડધી પાણીમાં ગળાડૂબ છે। સાથે સાથે આ ઘરોની અંદર 4 ફૂટ જેટલા પાણી ભરાઈ જવાથી બધા જ સામાનને નુકસાન પહોંચ્યું છે। તો મુંબઈમાં સાર્વત્રિક વરસાદી માહોલ છે, ત્યારે નવી મુંબઈ અને પનવેલમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ। અદાઈ અને સુકાપુર વિસ્તારના ગામોમાં પાણી ભરાઈ ગયા છે। રસ્તાઓ હોય કે સોસાયટી, દરેક જગ્યાએ મોટા પ્રમાણમાં પાણી દેખાય છે। અદાઈ અને સુકાપુર વિસ્તારના ગામોમાં પાણી ભરાઈ જવાથી નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। રસ્તાઓ અને સોસાયટીમાં પાણી ભરાઈ જવાના પગલે વાહન વ્યવહાર બંધ છે। ભારે વરસાદની પરિસ્થિતિને લઈને અહીં વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરવા વિનંતી કરાઈ છે। તો ઉત્તર ગોવા અને દક્ષિણ ગોવા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો। ભારે વરસાદને પગલે ઉત્તર ગોવાના અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। છેલ્લા 24 કલાકમાં પણજીમાં ભારે વરસાદને પગલે રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। હવામાન વિભાગ દ્વારા ગોવામાં આગામી 24 કલાક અલગ અલગ સ્થળોએ ભારેથી ભારે વરસાદની આગાહી કરાઈ છે।